રાજાશાહીનો વખત અને એવામાં એક વ્યક્તિને ફાંસીની સજા દેવામાં આવે છે. જ્યારે ફાંસીના માચડેને લઈ જવામાં આવે છે ત્યારે અમલદાર એને પૂછે છે કે તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? ત્યારે વ્યક્તિ કહે છે કે મારે મારા ઘરનાને મળવું છે, એના ખબર અંતર પૂછવા છે, એના મોઢા જોવા છે છેલ્લી વાર. તો અમલદાર કે અહીંયા તો આવતા અને જતા ઘણો સમય થઈ જાય, તો એટલી વાર અહીંયા કોઈ રીએ અને કદાચ તું ન આવે તો તારી જગ્યાએ એને ફાંસીની સજા દેવામાં આવે એવો કોઈ જામીન છે તારી નજરમાં? ત્યારે એને પોતાનો મિત્ર યાદ આવે છે કે હસમુખાને હેતાળવા અને કર્મી એના કપાળ. હસમુખા અને હેતાળવા અને કર્મી એના કપાળ, દેજે એવો દાતાર આ તો સરખો મિત્ર સાંભળા. એવા મિત્ર જોઈએ, નહીં કહેવા કે તમે કોઈ પણ કામ કહો ને 17 તો સવાલ કરે, શું છે ને આમ છે ને તેમ છે. ત્યારે આપણે એમ થાય કે અરે ભાગ્યા જિંદગીમાં કોકને તો કામ હું રેઢિયા ઢોર જેમ રખડે રાખે, નકરો રોજડા જેમ રખડે રાખે છેલ્લે કેમ આપણે મૂળ વાત ઉપર આવીએ. એટલે એનો મિત્રને બોલાવવામાં આવે છે અને એને જામીન આપી અને એને ભણાવી અને પોતાના ઘરે જાય છે. અને સમય ઉપર સમય વીતતો જાય છે કે દિન ગણતા માસ ગયા અને વર્ષે આતર્યા, સુરત ભૂલી સાહિબા હવે તો નામે વિસર્યા. અને ભાઈ ફાંસીનો સમય નજીક આવી જાય છે છતાં એનો મિત્ર આવતો નથી. ત્યારે એના મિત્રને ફાંસી એના માચડે લઈ જવામાં આવે છે. અને જેવા ફાંસીનો માચડા નજીક આવે છે ત્યારે મિત્રની આંખમાંથી શ્રાવણાની ભાદરવો વરસવા મળે છે, આંખે આંસુડાની ધાર થાય છે. ત્યારે અમલદાર પૂછે છે કેમ કે આંસુ આવે છે? કે આવું જો કરવું તો કે જામીન કરતાં શું કામ દેવા, તને ખબર નહોતી કે આવું થવાનું છે? ત્યારે ઓલો કહે છે મને કે એના આંસુ નથી આવતા, કે મારે કે ફાંસીએ ચડવું પડે છે. કે તો કે ભેદ છે આંસુમાં. તો કે બતાડી કે ભેદ? તો કે આ આંસુ છે એક આંખમાં હરખના આંસુ છે અને એક આંખમાં શોખના આંસુ છે. અને જે હરખના આંસુ છે એ કૂદી અને મારી આંખમાંથી બહાર જાય છે, અને જે શોખના આંસુ છે એ તો ધીમી ધીમી લીટીએ ઉનાહુડો જાય છે. કે હરખના આંસુડા હોય ને હંમેશા ટાઢા હોય અને જે શોખના આંસુડા હોય ને એ તો બાપ ઉના હોય. એટલે તેને પૂછે છે તો એવું કેમ? તો એ કહે છે કે હરખના આંસુ તો એટલા માટે કે આજ હું મારા મિત્ર માટે હું ફાંસીએ ચડું છું, અને શોક એના માટે કે આજ મારો મિત્ર છે ને આ ધરતી ઉપર નથી રહ્યો, આજ મારો મિત્ર આ ધરા ઉપર હાજર નથી, નકરી આવ્યા વિના ન રહીએ. એટલે મારા આંખમાં શોકના આંસુ છે. મિત્રો આ ઘટના બની હોય ન બની હોય આપણે ખબર નથી, અને કદાચ બની હોય તો પણ આપણે એ પાત્રોને કોઈ દી મળ્યા નથી કે નથી મળવાના, છતાં એની વાત કરીને જો આપણી આંખો ભીની થઈ જતી હોય તો એ કેટલી હદની મિત્રતા હશે. અને મિત્રતાનો પવિત્ર સંબંધ જ તમને જીવન જીવવાનું બળ આપે છે. જય દ્વારકાધીશ.